અમેરિકામાં મંદી વચ્ચે ભારતીય શેર બજારમાં મચી ગયો હાહાકાર। 2222 પોઈન્ટ તૂટી સેન્સેક્સ 78,759 પર બંધ, જ્યારે નિફ્ટી 2.68% ઘટી 24,055 સુધી ગગડ્યો। સૌથી વધુ ઓટોમોબાઈલ, મેટલ અને પીએસયુ બેંકના સ્ટોક્સ ઘટ્યા। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ અંદાજે 4% ઘટ્યા। ટાટા મોટર્સનો શેર સૌથી વધુ 7.32% તૂટ્યો। એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યા, તો માર્કેટ કેપમાં પણ 16 લાખ કરોડનો ઘટાડો થયો। ચાલુ નાણાકીય વર્ષનો આ બીજો સૌથી મોટો કડાકો છે। સુરતનો હીરા ઉદ્યોગ, જેમાં આજે મચી ગયો હડકંપ। કારણ હતું કિરણ જેમ્સે 10 દિવસની રજા જાહેર કરી। કિરણ જેમ્સે 18 ઓગસ્ટથી 27મી ઓગસ્ટ સુધી 10 દિવસની રજા જાહેર કરી છે। છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે, તેવામાં શ્રાવણ મહિનામાં 10 દિવસની રજા જાહેર કરાતા રત્ન કલાકારો ચિંતામાં મુકાયા। સુરતના હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પહેલીવાર શ્રાવણ મહિનામાં રજાનું એલાન કરવામાં આવતા ડાયમંડ વર્કર યુનિયને ચિંતા વ્યક્ત કરી। ડાયમંડ વર્કર યુનિયને માંગ કરી કે સરકાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના લાગુ કરે।